નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ અમૂલ ડેરી આણંદ ખાતે ખેડા, આણંદ, મહીસાગર જિલ્લાના સભાસદો તથા ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય બાબતે દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ, વ્યવસ્થાપક કમિટી સભ્યો અને સભાસદો સાથે અમૂલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આવેદન પાઠવ્યું હતું। તેમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ નેતા અમિતભાઈ ચાવડા, રાજેન્દ્રસિંહ પરમાર, નટવરસિંહ મહેડા, ભારતસિંહ પરમાર હાજર રહ્યા હતા। આવેદનપત્રમાં અમૂલના વર્તમાન ચેરમેન તેમના મરતિયાઓ સાથે સૂચનાથી જિલ્લા રજિસ્ટ્રારની સાથે મળીને આદેશ દૂધ મંડળીઓને રાજકીય ટાર્ગેટ બનાવીને આ વર્ગની મંડળીઓને ક વર્ગમાં મૂકવાનું ષડયંત્ર ચાલે છે। વીરપુર અને નડિયાદમાં અમૂલ ખરીદેલ જમીનમાં ચેરમેન અને તેમના મળતિયાઓએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે। કેટલાક ડિરેક્ટરોએ ભરતીના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરીને ન્યાય તપાસ કરવાની માંગ કરી છે। આ બાબતે અમૂલ બહાર હોબાળો મચાવ્યો હતો। તેથી અમૂલ ડેરીના એમડી અમિત વ્યાસે જણાવ્યું હતું કે મુદ્દા લખ્યા છે તે અંગે ચોક્કસપણે ચર્ચા કરીશું। ત્રણેય જિલ્લાના સભાસદો ખેડૂતોએ ચીમકી આપી હતી કે આવનારા દિવસોમાં ચૂંટણી જીતી બતાવો તેમ સભાસદોએ જાહેરમાં કહ્યું હતું। સાચું શું છે, ખોટું શું છે તે તો તપાસનો વિષય છે। રિપોર્ટ દિનેશ પરમાર, બોરસદ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। અમૂલની અંદર હજારોની સંખ્યામાં પશુપાલકો ઉમટી પડ્યા છે। તમે જોઈ શકો છો કે પશુપાલકોના હિત માટેની આ લડાઈ ચાલી રહી છે। એમાં જે અગણિત સંખ્યામાં અહીંયા અત્યારે પશુપાલકો આવ્યા છે। દૂધ મંડળીના ચેરમેનોથી કમિટીના સભ્યો, સામાજિક આગેવાનો પણ પધાર્યા છે। ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના તમામ સામાજિક આગેવાનો છે। અને સામાજિક આગેવાનો દ્વારા આ જે છે અત્યારે તમામ લોકોએ ભાગ લીધો છે। લગભગ 5,000 ઉપર આગેવાનો, 5,000થી ઉપર વધારે આ લોકો પધાર્યા છે।